સામાન્ય રીતે ઢળતી ઉંમરે લોકો ભક્તિ તરફ વળે છે. મોટાભાગનો સમય ભક્તિ પાછળ વ્યતીત કરે છે. પોરબંદરમાં આવા જ એક પ્રૌઢા જેવો પોતાનો મોટાભાગનો સમય ભક્તિ પાછળ વ્યતીત કરે છે. સાથે દેવી દેવતા વાઘા એટલે કે શણગારના વ્રસ્તો બનાવે છે. તેઓ રામદેવ પીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવતા હોવાથી કપડાં સહિતની વસ્તુઓમાંથી રામદેવ પીરનો ઘોડો બનાવે છે અને લોકોને વિનામૂલ્યે આપે છે. પોરબંદરના રોકડિયા હનુમાન મંદિર સામે રહેતા શાકરબેન ઓડેદરા નામના મહિલાએ પોતાના ઘરમાં આવડ માતાજીનું મંદિર બનાવ્યું છે અને માતાજીની ભક્તિ કરે છે. તો સાથે તેઓ દેવી દેવતાના વાઘા બનાવે છે તેમજ માતાજીને શણગાર પણ કરે છે. મારું નામ શાકરબેન ઓડેદરા, આવડ મંદિર ને પાઠ પૂજા કરું. પછી મને ભાવ થયો કે મારે રામાપીરનો શણગાર અને રામાપીરના ઘોડા બનાવો. કોઈ પણ મને કહે કે રામાપીરના ઘોડા બેન બનાવીને મોકલાવો, તો મેં કીધું તમે લઈ જાય, ઘરે આવીને લઈ જાઓ. 5 રૂપિયા કોઈના હું લેતી નથી. એક ઘોડો 400 સાડા 400 રૂપિયામાં થાય. મને મારા રામાપીર ગમે ત્યાંથી દે લે. કોઈ મંદિરે દર્શન કરવા આવે 5-10 રૂપિયા ધરે, એ હું રામાપીરના શણગાર બનાવું. એમાં સાંડલા લઈ આવું. પછી એનો શણગાર 130 રૂપિયાની મીટર લુગડું આવે. પછી 70 રૂપિયાનું રૂ આવે કિલો. બધી ચોખ્ખી વાપરવાની. એમાં કોન, પછી એની ફૂલની રગાવ્યું, બધી એની ચોખ્ખી વસ્તુ બધી લઈ કાઢવી ને હું બનાવું. આજ 1 વર્ષ પાકું થયું બનાવું એને. હું હાવનું વૃત છે, મને કામ નહોતો જતો તો મને મારી ભક્તિમાં હાની તો હું કાયમ કરું. પણ મને એમ થયું કે આજ મારે રામાપીરનો શણગાર બનાવવું, મારા હાથમાંથી ભાવ એવો થયો. દેવી દેવતાનો શણગાર, દેવી દેવતા શણગાર બનાવું ભાઈ. આ મારો ભાવ અને આ મારી ભક્તિ. શાકરબેન ઓડેદરાના રામાપીર પ્રત્યે અખૂટ શ્રદ્ધા ધરાવે છે. આથી તેઓ કપડાં, ચાંદલા, પ્લાસ્ટિકની સ્ટીક સહિતની વસ્તુઓ રામદેવ પીરની પ્રતિકૃતિ અને તેમનો ઘોડો બનાવે છે. આ પ્રતિકૃતિ અને શણગાર પાછળ ₹350 થી 400 જેવો ખર્ચ થાય છે. શાકરબેન ઓડેદરાએ જણાવ્યું હતું કે તેઓ પૈસા માટે વસ્ત્રો અને પ્રતિકૃતિ નથી બનાવતા, તેઓ શ્રદ્ધાપૂર્વક બનાવે છે. રામદેવ પીરના જે ભક્તો તેમને વિનામૂલ્યે આપે છે. શાકરબેનના બંને સંતાનો વેપાર ધંધો કરે છે. શાકરબેન ભક્તિની સાથે દેવી દેવતાના વસ્ત્રો અને શણગાર કરે છે. છેલ્લા 1 વર્ષથી તેઓ દેવી દેવતાનો શણગાર તૈયાર કરે છે. કોઈ લોભ કે લાલચ વિના માત્ર ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોવાથી નિવૃત્તિના સમયમાં ધાર્મિક કાર્ય કરે છે.